સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું મતદાન। 68 થી 70% સરેરાશ થયું મતદાન। પાલનપુરમાં ભાજપના ઉમેદવારે તેમજ અબાસણાથી કોંગ્રેસ ઉમેદવારે કર્યું મતદાન। બંને ઉમેદવારોએ જીતનો કર્યો દાવો। અંબાજી પંથકના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો। ગરમીની આગાહી વચ્ચે વરસાદની થઈ એન્ટ્રી। અને આદિવાસી મહિલા મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ। દાંતા તાલુકાના રામપુરા ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકે સુંદર સજાવટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા લોકસભાની ડીસા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 121 બિલ્ડિંગમાં 281 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ડીસામાં કુલ 70 મતદાન મથકો સંવેદનશીલ હોય। આ મતદાન મથકો પર પોલીસ ઉપરાંત બીએસએફ તેમજ પેરામિલિટરી ફોર્સના જવાનો પણ ફરજ પર તૈનાત હતા। બનાસકાંઠા લોકસભાની ડીસા વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,94,382 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,54,097 પુરુષ મતદારો, 1,45,278 મહિલા મતદારો તેમજ 7 મતદારો થર્ડ જેન્ડરના નોંધાયેલા છે। બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનું આજે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું। આજે ગરમીએ માજા મૂકી દીધી હતી। સવારથી જ બનાસકાંઠાના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાતાઓએ મતદાન મથકો પર લાંબી કતારો લગાવી દીધી હતી। અસહ્ય ગરમીના બફારા વચ્ચે પણ મતદાતાઓએ મતદાન કર્યું હતું। સવારથી બપોર સુધી મતદાતાઓનો ઘસારો જોવા મળ્યો હતો, પરંતુ બપોરના સમય દરમિયાન મતદાતાઓ મતદાનથી દૂર રહ્યા હતા, જેના કારણે સમગ્ર બનાસકાંઠામાં બપોરના સમયની મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો હતો। સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી 12.28% મતદાન થયું હતું અને ત્યારબાદ 11 વાગ્યા સુધી 30.28% મતદાન થયું હતું। એટલે મતદાતા બપોરની ગરમીમાં મતદાન ન કરવું પડે તે માટે સવારે વધારે મતદાન થયું હતું। ત્યારબાદ 1 વાગ્યા સુધી 45.66% મતદાન થયું હતું અને ત્યારબાદ બપોર સમયે 3 વાગ્યા સુધી 55.76% મતદાન થયું હતું। એટલે બપોરની ગરમીના સમયે 10% જ મતદાન થયું હતું, જ્યારે 3 થી 5 વાગ્યા સુધી મતદાનમાં નીરસતા જોવા મળી હતી। તેમાં મુખ્ય કારણ આજની ગરમી હતી। આ સમય દરમિયાન ફક્ત 9% જ મતદાન થયું હતું। 5 વાગ્યા સુધી ટોટલ 64.48% મતદાન થયું હતું, જ્યારે અંતિમ 1 કલાકમાં 4 થી 6%નો સરેરાશ વધારો થયો હતો। 6 વાગે મતદાન પૂર્ણ થતાં બનાસકાંઠા જિલ્લાનું સરેરાશ કુલ 68 થી 70% સુધી મતદાન થયું હતું। લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે। બનાસકાંઠા લોકસભા બેઠકની ડીસા વિધાનસભામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કરવા સવારથી જ મતદારોની લાંબી કતાર લાગી હતી। બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મહિલા ઉમેદવારો મેદાનમાં છે। ભાજપમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે। ત્યારે આજે ડીસા વિધાનસભા વિસ્તારમાં ગરમીની પરવા કર્યા વગર સવારથી જ મતદાન કરવા માટે મતદારોની લાંબી કતાર લાગી ગઈ હતી।
ડીસા શહેરના વોર્ડ નંબર 3ના કોલોની બૂથ પર વહેલી સવારે પૂર્વ વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ માળીએ સહપરિવાર મતદાન કર્યું હતું અને વધારે મતદાન કરવા આહવાન કર્યું હતું. આજે મતદાનનો પવિત્ર દિવસ છે અને આ મહાપર્વને ઉજવવા માટે ડીસા શહેરના બૂથ નંબર 254માં પ્રથમ વોટ કરવાનો લાભ મળ્યો છે. આજે પરિવાર સાથે વોટિંગ કર્યું. આપને પણ વિનંતી છે આ દેશની સુરક્ષા વધારવા માટે, આ દેશના યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોની આગળ વધારવા માટે, આ દેશને મજબૂત શાસન આપવા માટે આપ પણ મતદાન કરો. ભારત માતા કી. ડીસામાં આજે સ્પોર્ટ્સ ક્લબ સામેની સોસાયટીઓમાં મતદાન કરવા માટે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર ઢોલ નગારા સાથે નીકળ્યા હતા. શહેરી કરતાં ગ્રામીણ વિસ્તારોમાં સવારે મતદારોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટે મતદારો ધીરે ધીરે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં અમેરિકાથી આવેલી ડોક્ટર પૃથ્વી કિશોરભાઈ નાઈ નામની યુવતીએ પણ દેશના વિકાસ માટે અને હિતમાં મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. વોટ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેક સિટીઝન માટે, તો કરવું જોઈએ, પોતાનું મતદાન વ્યક્ત કરવું જોઈએ. ડીસા તાલુકાના શમશેરપુરામાં લગ્ન મંડપમાં લગ્ન માટે જઈ રહેલ વરરાજા લગ્ન પહેલા મહાપર્વ સમાન મતદાનને વધારે મહત્વ આપીને મતદાન મથક પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને મતદાન કરવા માટે આહવાન કર્યું હતું. બનાસકાંઠા લોકસભાનું આજ રોજ મતદાન હાથ ધરાયું છે, જેમાં પાલનપુરના ધારાસભ્યએ પણ મતદાન કર્યું હતું. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને આજે મતદાન હાથ ધરાયું હતું. ત્યારે વહેલી સવારથી જ મતદારો પોતાના મતદાન મથકો પર આવી પહોંચ્યા હતા. ત્યારે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ આદર્શ સ્કૂલમાં પોતાનું મતદાન કર્યું હતું. જોકે મતદારોનો ઉત્સાહ જોતા ફિર એકવાર મોદી સરકારનો વિશ્વાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આજે અમારું બધાનું એક એવું ભાગ્ય છે કે અમારા ઉમેદવાર અને હું બંને એક જ બૂથના મેમ્બરો છીએ. અમે બંને આજે સાથે મતદાન કર્યું છે અને મતદારોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ અત્યારે દેખાઈ રહ્યો છે. અત્યારથી જ લાઈનો લાગી ગઈ છે. બસ અબકી બાર મોદી સરકાર ફરી એકવારના નારા સાથે અમે પ્રજાની વચ્ચે અત્યારે છીએ. જોકે વહેલી સવારે મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે વહેલી સવારે મતદારોમાં જોવા મળેલો ઉમળકો હીટવેવને પગલે બપોર બાદ અસહ્ય ગરમીના કારણે ઓસરતો જોવા મળ્યો હતો. ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સારી ટકાવારીમાં ચાલી રહ્યું છે. ત્યારે અંબાજીમાં વહેલી સવારથી જે રીતે મતદારોનો ભરાવો હતો અને બપોરે ગરમીના કારણે એકલ દોકલ મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે. આ મતદાન કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા સહિત આરોગ્યની સુવિધા પણ જોવા મળી રહી છે. જોકે બનાસકાંઠા જિલ્લા સૌથી વધુ મતદાન અને તેમાં પણ દાંતા મત વિસ્તાર અગ્રેસર જોવા મળી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્કતા રાખી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આજ રોજ લોકસભા ઇલેક્શનનું મતદાન ખૂબ જ શાંતિપૂર્વક થઈ રહ્યું છે અને એમાં ખાસ વિશેષ અંબાજીમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે અને મતદાનના દિવસને આજે લોકો એક પર્વ તરીકે ઉજવી રહ્યા છે અને ખૂબ જ શાંતિપૂર્વક સુમેળભર્યા વાતાવરણમાં અને કુદરતી બી વાતાવરણ બહુ સુંદર બનાવ્યું છે. ગરમીની કોઈ અસર છે નહીં અને સરસ અને વધુમાં વધુ મતદાન થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. સાહેબ, અંદાજે અંબાજી વિસ્તારમાં પોલીસ કેવા પ્રકારની છે અને કેટલો ફોર્સ તેની અત્યારે પોલીસને CPMMની કંપની છે, SRP છે, લોકલ પોલીસ છે, હોમગાર્ડ છે, GRD છે, તમામ બૂથ અને બિલ્ડિંગો ઉપર પૂરતો બંદોબસ્ત રાખેલ છે. અંબાજીમાં આ વખતે મતદાન મથક પર મોટી ઉંમરના મતદારો મતદાન મથકે પહોંચ્યા. તે જેમને પહેલી વખત મતદાન કરવાનો અવસર મળ્યો છે તેવા લોકો પણ અમદાવાદથી અંબાજી આવી પોતાનો મત આપી પ્રશંસા વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઉત્સાહભેર લોકશાહીના ભાગીદાર બની મતદાન કર્યું હતું. જેમાં શિવનગર વિસ્તારના 101 વર્ષના દાદીમાએ પોતે મતદાન કરી લોકશાહીના ભાગીદાર બન્યા હતા. ત્યારે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે પોતાના વતન ભાચર ખાતે મતદાન કર્યું હતું. તેમજ બનાસકાંઠાના અગ્રણી ડીડી રાજપૂતે પણ થરાદ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે વજેગઢ ખાતે વહેલી સવારે મતદાન કર્યું હતું અને લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી.
થરાદ ખાતે આનંદનગર શાળામાં બૂથ નંબર 8માં સખી બૂથ રાખવામાં આવ્યું હતું, જેમાં તમામ મહિલા કર્મચારી એક જેવી સાડી અને માથામાં સાફા પહેરીને ફરજ નિભાવી હતી. તેમજ મતદારોમાં ઉત્સાહ વધે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. તેમજ થરાદ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન લોકોએ કર્યું હતું અને થરાદ વહીવટી તંત્ર મદદનીશ ચૂંટણી અધિકારી તુષારભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ તમામ ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. તેમજ ડીવાયએસપી SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જગ્યાએ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને લોકોને શાંતિપૂર્ણ મતદાન કરવામાં મદદ કરી હતી. મતદાનના દિવસે થરાદના મોટાભાગના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. બનાસકાંઠાની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, જેને લઈને વહેલી સવારે લોકો મતદાન કરવાયા છે. અત્યારે આપણે પહોંચ્યા ભાતર ગામમાં, જે બનાસકાંઠા સાંસદ પ્રભાઈ પટેલ છે, એના કારણે વહેલી સવારે લોકો મતદાન કરવાયા છે. અત્યારે સીધો આપણે સાહેબ અત્યારે લોકો વહેલી સવારે મતદાન કરવાયા છે. આપ શું કહેવામાં આવશો, લોકોને શું સંદેશ આપશો? મિત્રો, લોકોનો સ્વયંભૂ ઉત્સાહ છે અને સ્વયંભૂ ઉત્સાહ છે. દેશની પ્રધાએ નરેન્દ્રભાઈને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવાનું જ્યારે નક્કી કર્યું હોય ત્યારે સાથે સાથે નરેન્દ્રભાઈએ, કારણ કે આમ તો મિત્રો રામ મંદિરની જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ દિવસે સમગ્ર દેશની પ્રજાએ નક્કી કર્યું હતું કે જે રામ મંદિરનો વર્ષોથી ચાલતો જે વિવાદ છે એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આવે એ તો ઠીક છે, પણ નરેન્દ્રભાઈના હાથે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, સમગ્ર દેશ રામમય બન્યું હતું. તે દિવસથી જ નક્કી હતું કે ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી બહુમતીથી સરકાર આવશે અને એટલા માટે સમગ્ર દેશની પ્રજાએ નરેન્દ્રભાઈની જે રીતે સ્વીકૃતિ કરી છે, આ લાઈનો મિત્રો એની ન ગરમી લાગે ન તડકો લાગે, માત્ર નરેન્દ્રભાઈના રીતે આ બધું થાય છે અને એના માટે પ્રજામાં આટલો ઉત્સાહ છે. આપણે જો આ હતા બનાસકાંઠા સાંસદ પ્રભાઈ પટેલને જણાવ્યું છે કે આ ફેરે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન છે. લોકો જે લાઈનો મળે છે નરેન્દ્ર મોદી અને રામને લાગે. હાજર રાજપૂત, બનાસકાંઠા, થરાદ. બનાસકાંઠા લોકસભાના સંસદની ચૂંટણી માટે જ્યારે લોકશાહીમાં મતદાન થઈ રહ્યું ત્યારે સૌને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. એનો ઉપયોગ માટે કરીને આજે હું વોટ આપવા માટે અહીંયા આવ્યો છું. બનાસકાંઠામાં છેલ્લા 10 વર્ષના જે પ્રશ્નો છે, કેન્દ્રમાં પણ એક સરકાર છે ભાજપની, અને ત્યારે આ વિસ્તારના જે પ્રશ્નોની વાચા નથી મળી, એના માટે કરીને સત્તા પરિવર્તન માટે વોટ કર્યું છે. બનાસકાંઠાની આઝાદી માટે વોટ કર્યું છે. લોકશાહી માટે કંઈ વોટ કર્યું છે. બનાસકાંઠાના લોકોને જ્યારે અહીંયા સ્થાનિક કક્ષાએ નોકરીઓ નથી મળતી એના માટે કંઈને વોટ કર્યું છે અને દરેકે ઉપયોગ કરવો જોઈએ. અને આજે આશા છે કે બનાસકાંઠામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઊંચું મતદાન થશે તો બનાસકાંઠામાં થશે. લોકશાહીના સૌથી મોટા પર્વ તરીકે આજે મતદાનનો દિવસ છે. મેં ત્યારે અહીં આનંદનગર શાળામાં મારું વોટિંગ હતું, ત્યાં આવીને મેં મતદાન કર્યું છે અને હું દરેક નાગરિકને અવશ્ય વિનંતી કરું છું કે આપણે સૌએ લોકશાહીના સ્તંભને બચાવવા માટે કરી અને અવશ્ય મતદાન કરવું જોઈએ. મેં પણ કર્યું છે. આવો આપ પણ આવી અને આપનું મતદાન કરો એવી હું આપ સૌને અપીલ કરું છું. ગુજરાત રાજ્યમાં આજે ભારે ઉત્સાહ સાથે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું. લોકશાહી પર્વની ઉજવણીમાં યુવાનો, વડીલો, મહિલાઓએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. સરહદી દાનેરા મત વિસ્તારમાં આજે 273 બૂથો પર સવારે નિયત સમય પ્રમાણે મતદાન માટેનો શુભારંભ થયો હતો. દાનેરા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં યુવાન, વડીલો અને મહિલાઓ મતદાન માટે આવી પહોંચ્યા હતા. તો બીજી તરફ દાનેરા વહીવટીતંત્રના વડા કલ્પેશભાઈ ઉનડકટ દ્વારા પણ ચૂંટણી પંચના આદેશ અનુસાર મહિલા સખી મંડળ સાથે આદર્શ મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા. તો દાનેરાની લાદાપુરા પ્રાથમિક શાળા ખાતે ખાસ દિવ્યાંગો માટે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો કેટલાક ગામોમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા ગરમી સામે મતદારોને રક્ષણ મળી રહે તે માટે મંડપ દ્વારા છાંયડો કરવામાં આવ્યો હતો. સાથે દાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે મતદારો અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ માટે ખાસ કુલરની સુવિધા ઊભી કરવામાં આવી હતી. સૌથી મોટો પર્વ હતો અને સવારથી જ ગામ લોકોએ વહેલું મતદાન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સખત ગરમી પણ હોવાના લીધે ગામ લોકોએ કુલરની પણ વ્યવસ્થા કરી, મંડપની પણ વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી અને ખૂબ હર્ષભેર મતદાન કરેલ છે. ગરમી સામે કેટલું રક્ષણ મળ્યું છે આ બધી વ્યવસ્થાના કારણે? ગરમીમાં પણ આ કુલરની અને પાણીની વ્યવસ્થા હોવાને કારણે ગામ લોકોને કોઈ ખાસ તકલીફ પડી નથી. કેટલા બૂથો કેટલી વ્યવસ્થા છે કુલરની? 2 બૂથ છે અને સારું એવું મતદાન થયું છે. શું નામ તમારું? રમેશભાઈ જીવાભાઈ પટેલ. દાનેરા મત વિસ્તારમાં દાનેરા તેમજ દાંતીવાડા તાલુકાનો સમાવેશ થાય છે.
ધાનેરા તાલુકો પશુપાલન સાથે સંકળાયેલો તાલુકો હોવાના કારણે મતદાન માટે સવારથી મતદારો આવી પહોંચ્યા હતા. 100 વર્ષ વટાવી ચૂકેલા વૃદ્ધ મતદારો હોય કે પછી દિવ્યાંગ મતદારો કે ચાલી શકતા ન હોય તેવા મતદારો પણ મતદાન મથક સુધી પહોંચી મતદાન કરતા નજરે પડ્યા હતા. લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય અને સ્પષ્ટ જનાદેશ ધરાવતી સરકારની રચના થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવતા હોય છે. ત્યારે દિયોદર તાલુકાના રૈયા ગામમાં આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. તો આવો જોઈએ આ મતદાન મથકની શું છે વિશેષતાઓ. તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો નથી કોઈ લગ્ન પ્રસંગના કે નથી કોઈના જન્મદિવસની ઉજવણી. આ દ્રશ્યો છે મતદાન મથકના દ્રશ્યો. લોકશાહીના મહાપર્વમાં વધુને વધુ મતદાન કરવા માટે મતદારો આકર્ષાય તે માટે દિયોદર તાલુકાના રૈયા ગામમાં આ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. આ મતદાન મથકના પ્રવેશદ્વારને રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત મતદાન મથકમાં નાના બાળકો માટે ઘોડિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. અસહ્ય ગરમી વચ્ચે મતદાન કરવા આવતા મતદારોને ગરમીમાં રાહત મળી રહે તે માટે જમ્બો કુલર પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ મતદાન મથકમાં મતદારો માટે સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો છે, જ્યાં મતદાન કરવા આવતા મતદારો સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે. અમારા સંવાદદાતા આ મતદાન મથક પર કેવી કેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે તમને દર્શાવશે. લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણી. ન્યાયિક રીતે ચૂંટણી થાય અને સ્પષ્ટ જનાદેશવાળી સરકાર બને તે માટે વહીવટીતંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે મતદાનની ટકાવારી વધારવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમાં કેટલાક મોડેલ મતદાન મથકો પણ સામેલ છે. ત્યારે આપણે આજે એક એવા જ મતદાન મથક ઉપર પહોંચ્યા છીએ કે જે મતદાન મથક કરતાં કોઈ પ્રસંગ ઉજવાતો હોય તેવો માહોલ જોવા મળે છે. આ છે દિયોદર તાલુકામાં આવેલું રૈયા ગામ કે જ્યાં એક મોડેલ મતદાન મથક બનાવવામાં આવ્યું છે કે ત્યાં મતદારો જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેમના પ્રવેશ દ્વાર ઉપર જ ફુગ્ગાઓથી તેને શણગારવામાં આવ્યો છે અને સમગ્ર મતદાન મથકને વિશાળ સામિયાણાથી તૈયાર કરવામાં આવ્યું છે. અહીં બાળકો માટે નાના બાળકો સાથે મતદાન કરવા આવતા મતદાતાઓને બાળકોના ઘોડિયા ઘર પણ બનાવવામાં આવ્યું છે. આદર્શ મતદાન મથક અને આજુબાજુમાં જે ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે. વયોવૃદ્ધો અહીંયા આવી રહ્યા છે અને ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. સાથે સાથે વાત કરીએ ગરમીની કોઈ તકલીફ ના પડે તે માટે અહીં કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના કારણે આજે જે હીટ વેવની આગાહી કરવામાં આવી હતી તે આગાહી દરમિયાન મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સાથે મતદારોનો ઉત્સાહ વધારવા માટે અહીં સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં મતદારો મતદાન કર્યા બાદ સેલ્ફી લઈ શકે અને પોતે મતદાન કર્યું હોય તેવો ફોટોગ્રાફ લઈ અને એ સોશિયલ મીડિયામાં પણ તેનો ઉપયોગ કરી શકે. તમે આ સમગ્ર મંડપમાં જોયું કે અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે કે જેનાથી મતદાનની ટકાવારીમાં વધારો થાય અને સ્પષ્ટ જનાદેશવાળી સરકાર રચાય. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં ભાજપના ઉમેદવારે તેમજ અબાસણાથી કોંગ્રેસ ઉમેદવારે કર્યું મતદાન. બંને ઉમેદવારોએ જીતનો કર્યો દાવો. અંબાજી પંથકના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની થઈ એન્ટ્રી. અને આદિવાસી મહિલા મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ. દાંતા તાલુકાના રામપુરા ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકે સુંદર સજાવટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે આજે પાલનપુર ખાતે લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ મતદાન કર્યું હતું. બનાસકાંઠા લોકસભાના ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી વહેલી સવારે પાલનપુરના શ્રી કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરી તેઓ આદર્શ સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મતદાન કર્યું હતું. ડોક્ટર રેખાબેન ચૌધરીએ પ્રચાર દરમિયાન મળેલા લોકોનો પ્રેમ, વડાપ્રધાન મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ જોઈને બનાસકાંઠાની સીટ પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે આ લોકશાહીના પર્વમાં મેં મારું મતદાન કર્યું છે અને ગુજરાતની તમામ લોકસભા સીટ ઉપર મતદાન ચાલી રહ્યું છે. અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વએ બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર મારી જ્યારથી પસંદગી કરી છે ત્યારથી લઈને આજ દિન સુધી 2.5 મહિનાના સમય સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહી છું, બનાસવાસીઓના મને જે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને જે એના આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું. અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર જે પ્રજાજનો છે, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે અને મોદી સાહેબ પ્રત્યેનો બનાસવાસીઓનો જે અપાર પ્રેમ છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થયેલો છે એના દ્વારા મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. અને હું બનાસવાસીઓને વિનંતી કરું છું કે રાષ્ટ્રહિતમાં આપણે મતદાન કરી આપણી મતદાનની ફરજ નિભાવીએ અને રાષ્ટ્રહિતમાં વધુમાં વધુ મતદાન કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ લોકોને મતાધિકારનો ઉપયોગ કરી રાષ્ટ્રહિતમાં મતદાન કરવા મતદારોને અનુરોધ કર્યો હતો. લોકસભાની ચૂંટણીના 3જા તબક્કાનું મતદાન ગુજરાતમાં શરૂ થઈ ગયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે તેમના વતન અબાસણ ખાતેથી પોતાનું મતદાન કર્યું છે. આજે વહેલી સવારના સમયે જ્ઞાનીબેન ઠાકોર અબાસણા પ્રાથમિક શાળા પર પહોંચી ગયા હતા અને લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. જ્ઞાનીબેન ઠાકોરે મતદાન કર્યા બાદ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે હીટવેવની આગાહી વચ્ચે મતદારોએ ગરમીથી બચવા માટે મતદાન કરતા સમયે પાણીની બોટલ સાથે રાખવાની અપીલ કરી હતી. 89 વર્ષની જૈફ વયે પણ ધોમધખતા તાપમાં લોકશાહીના પર્વને લઈને વૃદ્ધ દાદા મતદાન કરવા પહોંચ્યા હતા. રાષ્ટ્રના નિર્માણ માટે લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠાના જાત ગામે 89 વર્ષની જૈફ ઉંમર ધરાવતા વિસાભાઈ રાવેશ્વરજી જોશીએ ધોમધખતા તાપમાં પણ દેશના સીમાડાઓને મજબૂત કરવા માટે લોકશાહી ઢબે કોઈ પણ સહારા વગર ઘરેથી પગપાળા ચાલીને મતદાન મથકે પહોંચીને પવિત્ર મત આપ્યો હતો. તેમજ દેશના વિકાસમાં સહભાગી થવા વધુમાં વધુ મત કરવા આહવાન કર્યું હતું. રામેશ્વર જોશી ગામ જાત, ઉંમર વર્ષ 89. હું આજે વોટ કરવા આવ્યો છું. બધાને અપીલ કરું છું વધુમાં વધુ વોટ કરે. મતદાન મથકોમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે.
જોકે તંત્ર દ્વારા હીટવેવ અને ધોમધકતા તાપમાં મતદારો માટે પાણી, આરોગ્ય કર્મચારીઓ અને દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સલામતી અને સુરક્ષા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપી, પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો પણ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. દાંતીવાડા, પાંથાવાડા સહિત સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. ભારતની સલામત સરહદો માટે, રાષ્ટ્રના વિકાસ માટે, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે વધુમાં વધુ લોકો મતદાન કરે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે. અને બધા મિત્રોને પણ મારી વિનંતી છે કે આપ પોતે મતદાન કરો અને આપના આડોશી, પાડોશી, સગા સંબંધી બધાને કહો મતદાન કોઈનું બાકી ન રહી જાય. આ રાષ્ટ્ર માટે, આ દેશના વિકાસ માટે, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે અને સીમાડાઓને સુરક્ષિત બનાવવા માટે મતદાન ખૂબ જરૂરી છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજે મતદાનના દિવસે સવારના 7 વાગ્યાથી જ મત આપવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આ મહાપર્વમાં યુવાઓ મૂલ્ય મત આપી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ન માત્ર સ્થાનિક લોકો પરંતુ વિદેશમાં વસતા લોકો પણ મતદાન કરવા માટે માદરે વતન આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતા યુવાન હર્ષ અખાણીએ મત કરી પોતાની ફરજ નિભાવી હતી. પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે મતદાન મથક પર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ફાર્મા કંપનીમાં જોબ કરતા યુવા હર્ષ અખાણી લોકસભાના આ મહાપર્વમાં સહભાગી થવા ખાસ પાલનપુર આવ્યા હતા. તેમણે પોતાનો કિંમતી મત આપીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી તેમજ યુવાઓને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી. હર્ષભાઈના માતા નયનાબેનના બંને પગે તાજેતરમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે. તેમ છતાં હર્ષ અખાણીએ તેમના માતાને વ્હીલચેર પર લઈ આવી મતદાન કરાવ્યું હતું. 7 સમુદ્ર પાર રહેતા હર્ષ અખાણીએ વિદેશથી આવી ન માત્ર પોતાનો મત આપ્યો હતો પરંતુ માતા પિતાને મત અપાવી દેશની લોકશાહીને મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું. ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના 3જા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે અને ધોમધકતા તાપમાં પણ મતદારો મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. તો બીજી તરફ મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. ક્યાંક મતદારોને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો ક્યાંક ગરમીથી બચવા માટે મતદારોને વરિયાળીનો ઠંડો શરબત આપવામાં આવી રહ્યો છે. ડીસામાં મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા તો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સાથે સાથે કેટલાક યુવાનો પણ સુંદર પ્રયાસ કરી રહ્યા છે. લોકશાહીમાં ચૂંટણી મહત્વની હોય છે અને સ્પષ્ટ જનાદેશની સરકાર માટે વધુને વધુ મતદાન જરૂરી છે. ત્યારે ડીસામાં મતદારો મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ડીસાના સાંઈબાબા સર્કલ નજીક અસહ્ય ગરમીને પગલે મતદાન કરીને આવતા મતદારોને ઠંડો વરિયાળીનો શરબત આપવામાં આવી રહ્યો છે. જે પણ મતદાન કર્યા બાદ મતદાનનું નિશાન બતાવે તેવા મતદારોને વરિયાળીનો ઠંડો શરબત નિઃશુલ્ક આપવામાં આવી રહ્યો છે. યુવાનની આ કામગીરીને લઈ મતદારો પણ પ્રભાવિત જોવા મળ્યા હતા. લોકશાહીને મજબૂત બનાવવા ચૂંટણી જરૂરી હોય છે અને ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય ત્યારે જ સ્પષ્ટ જનાદેશવાળી સરકારની રચના થતી હોય છે. ત્યારે ડીસામાં એક યુવકે વધુને વધુ મતદાન થાય તે માટે લોકોને અને મતદારોને આકર્ષવા માટે એક સ્કીમ લાવી છે. યુવક દ્વારા એવા લોકોને નિઃશુલ્ક વરિયાળીનો શરબત આપવામાં આવી રહ્યો છે કે જે લોકો મતદાન કરીને આવ્યા હોય. ડીસાના સાંઈબાબા સર્કલ નજીક આ યુવક દ્વારા સવારથી જ મતદાન કરીને આવેલા મતદાતાઓના હાથની આંગળી પર નિશાન જોયા બાદ તેમને નિઃશુલ્ક વરિયાળીનો શરબત આપવામાં આવી રહ્યો છે. આપણે એમની સાથે મળી અને વાત કરીએ. જે તમે આ શું કરી રહ્યા છો અહીંયા? એક ચૂંટણી અત્યારે માહોલ ચાલી રહ્યો છે અને કડકડતી ગરમી પડી રહી છે ત્યારે દરેક મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આપ વહેલા તકે બૂથ ઉપર પહોંચો, મતદાન કરો અને ત્યારબાદ આવી અને મારા જ્યુસ સેન્ટરની મુલાકાત લો અને આપણું નિશાન બતાવી અને ઠંડો વરિયાળીનો જ્યુસ, નેચરલ જ્યુસ કે જેની અંદર ખાલી સાકર, ખડી સાકર અને વરિયાળી એ બનાવી અને ઠંડાઈ તરીકે હું લોકોને પીવડાવી રહ્યો છું જેથી લોકોમાં ઠંડક મહેસૂસ થશે. હેતુ લોકો વધારે વધારે મતદાન કરે, મતદાન કરે, જાગૃત બને અને લોકચાહના જે આપણે મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરે. સર્વશ્રેષ્ઠ મતદાન આ વખતે ડીસા બનાસકાંઠાનું થાય એવી મારી ભાવના છે. એવી મીડિયા સમક્ષ હું રજૂઆત કરું છું કે દરેક લોકો મતદાન કરે. આપણી સાથે એવા મતદારો પણ છે કે જે મતદાન કર્યા બાદ અહીં આવી અને ઠંડા શરબતનો મજા માણી રહ્યા છે. તેઓનું શું કહેવું છે? શું કહેવું છે તમારે આ પ્રકારની સેવાને લઈને? આ સેવા બહુ સારી કહેવાય. હું એકચ્યુઅલી બી હાલ મતદાન આ લઈને આવ્યો છું
અને એના પછી આ જે સેવા છે એ સારામાં સારી કહેવાય, કારણ કે મતદાન કર્યા પછી બાકી ગરમી બહુ છે. આજે ડીસાની અંદર ગરમીનો પારો એટલે 40 ડિગ્રી ઉપર બોલે છે. એની માટે આ જે કર્યું છે એ ખૂબ સારું કર્યું છે, અને એના માટે કે વધુમાં વધુ મતદાન થાય અને સારું થાય. જે અત્યારે ગરમીનું પ્રમાણ પણ વધારે છે અને ધૂમધકતી ગરમીની અંદર જ્યારે મતદાતાઓ મતદાન કરી અને બહાર આવી રહ્યા છે ત્યારે તેમને ડીસાનો આ યુવક દ્વારા ઠંડો શરબત પાવામાં આવી રહ્યો છે. અને આ યુવકનો હેતુ માત્ર એટલો છે કે વધુને વધુની સંખ્યામાં મતદાન થાય. ડીસામાં લોકસભાની ચૂંટણી પૂર્વે રાત્રે એલિવેટેડ બ્રિજ નીચે મારુતિ કાર અને શાકભાજી ભરેલા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સર્જાઈ છે. અકસ્માતમાં રિક્ષા પલટી ખાતા રોડ પર શાકભાજી વેરાઈ ગઈ હતી. ડીસામાં મોડી રાત્રે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં શાકભાજી ભરેલી રિક્ષા દીપક હોટલ આગળથી પસાર થઈ રહી હતી. તે સમયે સામેથી આવી રહેલ કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શાકભાજી ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. બનાવને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને રિક્ષામાંથી અકસ્માતગ્રસ્ત ચાલકને બહાર નીકાળ્યો હતો. બનાવની પગલે ડીસા શહેર પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં રિક્ષામાં ભરેલ શાકભાજી રોડ પર વેરાઈ જતા શાકભાજીનો ડગલો થઈ ગયો હતો, જેથી પોલીસે તરત જ રિક્ષા સહિત શાકભાજીનો માલ સામાન સાઈડમાં ખસેડી રોડ ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. આજે તારીખ 7 મે એટલે લોકસભાની ચૂંટણીનો મતદાનનો દિવસ અને આજે જ ગરમીનો પારો ઊંચો જવાથી આજે સવારથી જ વાતાવરણે પલટો લીધો હતો અને બફારો જોવા મળી રહ્યો છે. એક તો ચૂંટણીની ગરમી અને સાથે સાથે સૂરજદાદાની ગરમીએ આજે બધાને તપાવ્યા હતા. જ્યારે વાત કરીએ અંબાજીની, તો અંબાજીમાં સવારથી જ બફારાના કારણે મતદાતાઓ રીતસરના શેકાયા હતા, પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને હળવા વરસાદની શરૂઆત થઈ હતી. હાલ તબક્કે પડેલો વરસાદ બફારામાં પરિવર્તિત થયો હતો અને મતદાતાઓને વધારે ગરમીમાં બફારાનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને આદિવાસી મહિલા મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ. દાંતા તાલુકાના રામપુરા ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકે સુંદર સજાવટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी, पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97261 27521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને આકર્ષવા આદર્શ મતદાન મથક, યુવા મતદાન મથક, સખી મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા। દાંતા વિધાનસભા ક્ષેત્રના આદિજાતિ વિસ્તારોમાં પણ મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિરમપુર અને રામપુરા ખાતે લોકોએ મતદાન માટે ભારે લાઈનો લગાવી હતી। બપોરે ખરી ગરમીમાં પણ લોકો મતદાન માટે ઉમટ્યા હતા। આદિવાસી મહિલા મતદારોમાં પોતાના મતાધિકાર માટેની અનોખી ધીરજ જોવા મળી હતી। મહિલા મતદારો પોતાનો નંબર ન આવે ત્યાં સુધી મતદાન મથકે નિરાંતે બેસી રહી હતી। રામપુરા ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકે સુંદર સજાવટ કરવામાં આવી હતી। મતદારો માટે પાણી, છાંયડો, મેડિકલ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। ખેમરાજીયા, પાડલિયા અને રામપુરા વડલા 3 ગામના 1476 જેટલા મતદારો માટે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાયું હતું, જ્યાં સવારથી જ મતદાન માટે ભારે ધસારો જોવા મળ્યો હતો। બપોરે અન્ય બૂથો પર ગરમી અને તાપને લીધે મતદાન ધીમું જોવા મળ્યું હતું, ત્યારે આદિવાસી પટ્ટામાં બપોરે પણ મતદાન માટે લાઈનો અને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું મતદાન। 68 થી 70% સરેરાશ થયું મતદાન। પાલનપુરમાં ભાજપના ઉમેદવારે તેમજ અબાસણાથી કોંગ્રેસ ઉમેદવારે કર્યું મતદાન। બંને ઉમેદવારોએ જીતનો કર્યો દાવો। અંબાજી પંથકના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો। ગરમીની આગાહી વચ્ચે વરસાદની થઈ એન્ટ્રી। અને આદિવાસી મહિલા મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ। દાંતા તાલુકાના રામપુરા ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકે સુંદર સજાવટ। તો આ હતા આજના સમાચારો। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।